ભચાઉ તાલુકાના લુણવા ગામના ખેડૂતના ખેતરમાં વાઢેલા જીરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી, જેના કારણે લાખોનું નુકસાન થયું છે। હાલ તો ખેડૂતોએ જીરુના પાકનું વાવેતર કર્યું છે। આ પાક તૈયાર થવાની તૈયારી પર ચાલી રહી છે। જોકે લુણવા ગામના ખેડૂતોએ અંદાજિત 5 એકર જેટલી જમીનમાં જીરુના પાકનું વાવેતર કર્યું છે અને જીરુનો ઢગલો ખેતરમાં એક જગ્યાએ રાખ્યો હતો, તે ઢગલો બળીને ખાક થઈ ગયો છે। ત્યારે આ કયા કારણોસર લાગી અને કોણે લગાવી છે તે બાબતે ચર્ચા ઉઠવા પામી છે। ત્યારે જગતનો તાત રાત દિવસ મહેનત કરીને પોતાના ખેતરમાં કિંમતી જીરુનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે અચાનક ખેતરમાં આગ લાગતા જીરુનો પાકમાં બળીને ખાક થઈ ગયો છે। ત્યારે આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। ખેડૂતો અનેક ગણા ખર્ચાઓ કરીને કિંમતી પાકનું વાવેતર કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે કોઈ લેભાગુ તત્વો આવી હરકતો કરીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકની આવી રીતે હોળી પ્રગટાવીને આવી ઘટનાઓ બની રહી છે, જેના કારણે ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। પ્રશ્ન એ ઉઠે છે કે ખેતરમાં નથી કોઈ વીજ વાયર તો કયા કારણસર આગ લાગી હોય? આ આગ લાગી છે કે પછી લગાવવામાં આવી છે તે બાબતે પણ અનેક ચર્ચાઓ ઉઠી છે। લુણવા ગામના રહેવાસી એવા ખેડૂત નવીનભાઈ રૂપાભાઈ આહિર લુણવા ગામ ખેડૂત કે જે પોતાના 5 એકરમાં જીરુનું વાવેતર કર્યું હતું, આ પાક તૈયાર થઈ ગયો હતો, તે દરમિયાન જીરુના ઢગલામાં અચાનક આગ લાગી હતી, જેના કારણે જીરુનો તમામ જથ્થો બળીને ખાક થઈ ગયો હતો। આગ લાગતા જ બાજુના ખેતરમાં રહેલા ખેતર માલિકે ખેડૂતને જાણ કરી હતી। લુણવા ગામના ખેડૂતે ખેતરમાં જીરુનું વાવેતર કર્યું હતું। આગની જાણ થતા ગામ લોકો રાત્રે ખેતરમાં પહોંચી ગયા હતા। આગનું કારણ હાલ તો અકબંધ રહ્યું છે। ત્યારે ખેતર નજીક કોઈ વીજ લાઈન પણ નથી, તો કયા કારણસર આગ લાગી તે હજુ કોઈ જાણી શક્યું નથી। ત્યારે હાલ તો કોઈએ જાણી જોઈને આગ લગાવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ખેડૂતોએ આ અંગે પોલીસ સ્ટેશને પણ બનાવની જાણ કરી છે અને વધુ પોલીસ તપાસ હાલ તો ચાલી રહી છે। ખેડૂતો મારી સાથે છે, તેમની પાસે જાણીશું કે ભાઈ આગ કયા કારણથી આગ લાગી છે અને આગળ પોલીસમાં જાણ કરી છે, તેમના પાસેથી આપણે વધુ જાણશું। તમારું નામ શું? મોહનભાઈ, ખાસ કરીને જે રાત્રે આગ લાગી હતી, કયા કારણસર આગ લાગી કે કોઈ લગાવવામાં આવી, શું કારણ? કોઈ બી અજાણ વ્યક્તિ લગાવવામાં આવેલ છે। તો પછી તમે પોલીસ ભચાઉ સ્ટેશનમાં કોઈ જાણ કરેલ? હા, પોલીસ સ્ટેશન રાત્રે જાણ કરેલી। હા, તો પોલીસ સ્થળ ઉપર આવી છે? પોલીસ રાત્રે આવી હતી, બાકી અત્યારે આવે પાછી। તો અત્યારે ખાસ કરીને લુણવા ગામના ખેડૂતો જણાવેલ છે કે ભચાઉ પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરવામાં આવી છે આગની ઘટના જ્યારે બની હતી ત્યારે, અને હજી સુધી પોલીસ આવી નથી। જે પોલીસ આવી અને તપાસ કરશે ત્યારે ખ્યાલ આવશે કે શેના કારણથી આગ લાગવામાં આવી છે। અવારનવાર જ્યારે આગના બનાવો ખાસ કરીને જ્યારે કંપની પણ આજુબાજુ બહુ આવેલ છે કંપની વિસ્તારમાં, ત્યારે ખેડૂતનું હવે જ્યારે ખરેખર આ સ્થિતિમાં ખેડૂતો શું કરે? હવે આ જીરા જેવી વસ્તુ છે, ઘઉં જેવી વસ્તુ છે, આ એક ધાન એવું છે કે કોઈ પણ વીજ વાયર હોય તો પણ શોર્ટ સર્કિટ દીધા હોય। ખાસ કરીને અહીંયા કોઈ વીજ વાયર નથી, તો ખાસ કરીને સ્પષ્ટપણે ખેડૂતને કહેવાનું છે કે કોઈ આગ લગાવવામાં આવી છે। આગ લગાવવાનું કારણ છે તે પોલીસ તપાસ કરશે। જ્યારે પગી આવશે, પગીના પગ ઉપરથી સ્થળ ઉપર જોઈને તપાસ કરશે ત્યારે સાચી ખ્યાલ આવશે। રાણાભાઈ આહિર, GTV ન્યૂઝ, ભચાઉ, કચ્છ।